જૂનાગઢના ખેડ વિસ્તારમાં આવેલા કોયલના ગામના એક ખેડૂતે ઉબેણ ઓઝત નદીમાં કેમિકલના પાણીની ફરિયાદ કરી હતી, જે બાદ આ ખેડૂતે જમીન અને પાણીના સેમ્પલ તપાસ માટે ઓઢવની એક ખાનગી કંપની લેબોરેટરીમાં મોકલાવ્યા હતા, જેની તપાસ કરતા આ પાણીમાં સલ્ફેટ, ક્લોરાઇડ, આયર્ન અને COD હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઉલ્લેખનીય છે કે ઘેડ પંથકના અનેક ખેડૂતે પાણીમાં કેમિકલ હોવાનો આરોપ લગાવ્યો હતો, સાથે કેમિકલવાળા પાણીના કારણે પાક બળી ગયો હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો હતો। કેટલી બધી જે કેમિકલ કંપનીઓ છે તે વરસાદનો લાભ લઈને અને પોતાનું કેમિકલ જે છે તે પાણીમાં છોડી દેતી હોય છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। આ રિપોર્ટની અંદર એકચ્યુઅલી જોવા જઈએ તો ઘણા બધા પેરામીટર્સ છે જે અમે નથી કરી શક્યા, કારણ કે એનું સેમ્પલ ઓછું હતું, પછી ઘણા દિવસો વાર પણ લાગી ગઈ હતી। ખેડૂતને જાણકારી નહોતી પ્રોપર કે કઈ જગ્યાએ કરાવવો જોઈએ આનો રિપોર્ટ, તે માટે પણ સમહાવ એમણે અમારો કોન્ટેક્ટ કર્યો કોઈ જગ્યાએ ગૂગલ સર્ચ કરીને કે ખબર નહીં, અને એની અંદર જે છે સલ્ફેટનું પ્રમાણ છે, પછી આયર્નનું પ્રમાણ છે જે વધારે છે, જેમાં મારી ટીમે યુટ્યુબમાં પહેલા વિડીયો તમે જોયો છો કદાચ, જેમાં કહેલું છે કે આયર્ન વધવાથી પાંદડા પીળા પડે, એટલે સલ્ફેટનું પ્રમાણ પણ છે। અને COD એટલે કેવું છે, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ। જ્યારે કેમિકલને ઓક્સિડાઇઝ થવા માટે, પાણીની અંદર રહેલા કેમિકલને ઓક્સિડાઇઝ થવા અથવા તો ઓર્ગેનિક અથવા ઇનઓર્ગેનિક મેટરને ઓક્સિડાઇઝ થવા માટે અને એનું રિડક્શન થઈ અને એમને ડીકમ્પોઝ થવા માટે થઈને જે જરૂર પડે ઓક્સિજન, તે ઓક્સિજન ઓછો પડતો હોય ત્યારે COD નો પેરામીટર છે એ વધારે આવે તમને, એટલે એ COD ઉપરથી તારણ નીકળે કે કેમિકલ ઘણું બધું હોઈ શકે છે આની અંદર। પણ જે એકચ્યુઅલી જે કોઈ કન્સ્ટિટ્યુઅન્ટ અથવા કેમિકલને જો પેરામીટર ચેક કરવું હોય તો ફરીથી ક્યારેક પણ પાણી આવે તો વધારે ક્વોન્ટિટીમાં અમને જોઈએ, અને આની અંદર સલ્ફેટ, ક્લોરાઇડ, આયર્ન અને COD આ પેરામીટર વધારે આવેલા છે, જે મારી ટીમનું માનવું છે।